તો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, ચુંબકત્વ અને દ્રવ્ય. તો એના આપણે થોડાક સૂત્રો પહેલાં લખી નાખીએ. તો પહેલું સૂત્ર છે ધ્રુવમાનનું. હવે ધ્રુવમાન એટલે પી બરાબર F/B, જ્યાં F છે એ બળ છે અને B છે એ ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમજો, અહીં હું સાઈડમાં ખાલી સમજાવવા માટે લખું છું. આપણી પાસે Q વિદ્યુતભાર હોય અને એને E જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર રાખ્યો હોય, તો એના પર લાગતું બળ F બરાબર QE થાય. તો સેમ એના જેવો જ કન્સેપ્ટ છે કે B જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર M ધ્રુવમાન રાખેલું હોય અથવા તો P ધ્રુવમાન રાખેલું હોય, તો એના પર લાગતું બળ, એનું સૂત્ર થાય F બરાબર PE એટલે PB. F બરાબર QE જેવો કન્સેપ્ટ છે અહીંયા F બરાબર PBનો. Q છે એ શું છે? તો કે પદાર્થનો એક એવો ગુણધર્મ છે કે આવા બે ગુણધર્મ ધરાવતા વસ્તુ વચ્ચે કંઈક વિદ્યુતીય બળ લાગે, એટલે કે QQ વચ્ચે વિદ્યુત બળ લાગે. તો એવી રીતે ચુંબકીય બળ લાગવા માટે જવાબદાર ભૌતિક રાશિ છે એ ધ્રુવમાન છે. વિદ્યુત બળ લાગવા માટે જરૂરી ભૌતિક રાશિ છે એ વિદ્યુતભાર છે. તો વિદ્યુતભારને અનુરૂપ ચુંબકીય ભૌતિક રાશિ એટલે ધ્રુવમાન. વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ ભૌતિક રાશિ એટલે ચુંબકીય ક્ષેત્ર. અને આ આપણે કહીએ તો આ ઇલેક્ટ્રિક ફોર્સ છે, તો આ મેગ્નેટિક ફોર્સ. એફીને અનુરૂપ ભૌતિક રાશિ FM. ક્લિયર થઈ ગયું બધાને? તો જે કામ વિદ્યુતની અંદર વિદ્યુત ભાર કરે છે, એના જેવું જ કામ ચુંબકત્વની અંદર ધ્રુવમાન કરે છે. વિદ્યુત ભાર છે એ વિદ્યુત બળ લાગવા માટે જવાબદાર ભૌતિક રાશિ છે, એમ ધ્રુવમાન એ ચુંબકીય બળ લાગવા માટે જવાબદાર ભૌતિક રાશિ છે. એટલે F બરાબર PB અથવા તો P બરાબર F/B. બરાબર. નેક્સ્ટ, બીજું સૂત્ર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો પ્રવાહ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો જો એક જ ગૂંચળું હોય, ધ્યાન આપજો, એટલે કે એક જ આટો છે, એક આટામાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને એની ત્રિજ્યા R છે, તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ બરાબર I A સદિશ થાય, જ્યાં A સદિશ બરાબર ક્ષેત્રફળ સદિશ. બરાબર. આ ક્ષેત્રફળ સદિશ છે એ અહીંયા જો વર્તુળ હોય તો એ πr² થાય. બરાબર. પણ લંબચોરસ બી ગૂંચળું હોઈ શકે, ચોરસ ગૂંચળું બી હોઈ શકે, ત્રિકોણાકાર ગૂંચળું બી હોઈ શકે, એટલે ગમે તેવા આકારનું ગૂંચળું હોઈ શકે, અનિયમિત આકાર બી હોઈ શકે. એ સદિશની દિશા કેવી રીતે નક્કી કરવાની, અથવા તો એમ સદિશની દિશા કેવી રીતે નક્કી થાય? તો ગૂંચળાના સમતલને સમાંતર આપણે જમણા હાથને રાખવાનો અને જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં મુઠ્ઠી બંધ કરવાની. એટલે અહીંયા આપણે મુઠ્ઠી આવી રીતે બંધ કરશું, આ દિશામાં મુઠ્ઠી બંધ કરશું એટલે એમાંથી પસાર થતા સમતલને લંબ રૂપે આમ બહાર આવશે. એ સદિશ એટલે કે એમ સદિશની દિશા. તો આ સમતલને લંબ રૂપે એમ સદિશની દિશા બહાર આવશે. અહીંયા આપણે આમ 3 ડાયમેન્શનમાં વિચારીએ તો આમ હોય પ્રવાહ, તો ચુંબકીય ક્ષેત્ર આપણે
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ અને એ સદિશ બે આ દિશામાં કહેવાય. એટલે એમ સદિશની દિશા આવી રીતે આવે, આ આઈ હોય તો. બરાબર, આવું યાદ રાખજો. ચાલો ત્રીજું સૂત્ર લઈ લઈએ. હવે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં આપણે શું કરીએ, કન્સેપ્ટ પહેલાં સમજો પછી સૂત્ર લખીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં એક બાજુએ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, બીજામાં માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય, બે વચ્ચેનું અંતર 2a હોય. તો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2a લખતા હતા, અને સદિશ સ્વરૂપમાં લઈએ તો P સદિશ બરાબર Q ઇન્ટુ 2a સદિશ. એની દિશા માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફની હોય. હવે ગજિયો ચુંબક એક મેગ્નેટિક ડાયપોલ કહેવાય, યાદ રાખજો. એને નોર્થ પોલ હોય અને એક સાઉથ પોલ હોય. નોર્થ એ ધનને સમતુલ્ય છે અને સાઉથ એટલે ઋણને સમતુલ્ય છે. બરાબર, જો આ નોર્થ પોલ અને સાઉથ પોલ એમની વચ્ચેનું અંતર 2l હોય અને એની પોલ સ્ટ્રેન્થ, નોર્થ પોલની પોલ સ્ટ્રેન્થ પ્લસ P કહેવાય, સાઉથ પોલની પોલ સ્ટ્રેન્થ માઇનસ P કહેવાય. બરાબર, તો પ્લસ P અને માઇનસ P એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને અનુરૂપ ભૌતિક રાશિ થઈ. તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ બરાબર P ઇન્ટુ 2l સદિશ થાય. બરાબર, તો એનું સૂત્ર શું છે? એમ સદિશ બરાબર P ઇન્ટુ 2l સદિશ. તો આ ગજિયા ચુંબક માટે એમ સદિશ બરાબર P ઇન્ટુ 2l સદિશ એ આપણું સૂત્ર થયું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું. હવે એની દિશા કેવી આવે? તો આ માઇનસથી પ્લસ છે, તો માઇનસને અનુરૂપ આવે S, એટલે આ S થી N, એટલે કે સાઉથ પોલથી નોર્થ પોલ તરફની દિશા એ ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા થાય, સાઉથથી નોર્થ તરફ. બરાબર, અને એમ સદિશ બરાબર P ઇન્ટુ 2l સદિશ એ એનું મૂલ્ય થશે. જ્યાં 2l છે એ ગજિયા ચુંબકની ચુંબકીય લંબાઈ છે. જ્યાં 2l બરાબર ગજિયા ચુંબકની ચુંબકીય લંબાઈ. બરાબર, હવે અહીંયા એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે ગજિયો ચુંબક હોય ને એ ગજિયા ચુંબકનો નોર્થ અને સાઉથ, તો એ નોર્થ પોલનું કન્સન્ટ્રેશન એ સાવ છેડા પર હોવાની જગ્યાએ સહેજ અંદરની બાજુએ હોય. સાઉથ પોલ બી છે એ સાવ છેડાની જગ્યાએ સહેજ અંદરની બાજુએ હોય. બરાબર, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ
એને 2L કહેવાય, ચુંબકીય લંબાઈ. જ્યારે સાવ એના બે છેડા વચ્ચેનું અંતર એને 2Lm કહેવાય. એટલે આપણે ભૌમિતિક લંબાઈને જો 2L કહીએ તો આમ રાખો. તો 2L બરાબર 5/6, 2Lm બરાબર 5/6 ઇન્ટુ 2L, એટલે કે ચુંબકીય લંબાઈ બરાબર 5/6 ગુણાકારમાં ભૌમિતિક લંબાઈ. એટલે આ છે એ ભૌમિતિક લંબાઈ છે. અને આ ચુંબકીય લંબાઈ છે. ચુંબકીય લંબાઈ એટલે મેગ્નેટિક લેન્થ અને પેલી જીઓમેટ્રિક લેન્થ. જીઓમેટ્રિક લેન્થ એટલે ચુંબકની એકચ્યુઅલ લંબાઈ, જ્યારે મેગ્નેટિક લેન્થ એટલે ચુંબકના બે ધ્રુવમાન જ્યાં કેન્દ્રિત થયેલા હોય એ બે બિંદુ વચ્ચેનું અંતર. એટલે આપણે જે આ એમનું સૂત્ર છે એ આ 2L છે ને એ એકચ્યુઅલી 2Lm છે. શું છે? 2Lm. પણ આપણે સૂત્રની અંદર ખાલી 2L લઈએ છીએ અને બેમાં જો કોઈ સ્પષ્ટતા ન આપી હોય તો આપણે ભૌમિતિક લંબાઈને જ એની ચુંબકીય લંબાઈ તરીકે લઈએ છીએ. પણ કોઈ દાખલામાં રેર કેસમાં તમને સ્પષ્ટતા આપેલી હોય તો ચુંબકીય લંબાઈ બરાબર 5/6 ઇન્ટુ ભૌમિતિક લંબાઈ થાય. આ કન્સેપ્ટ યાદ રાખજો. બરાબર. ચોથું સૂત્ર લઈએ. હવે પહેલા તો એકમ લઈ લઈએ પછી સૂત્ર લખીએ. ધ્રુવમાન એટલે કે P નો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે, જ્યારે ડાયપોલ મોમેન્ટનો એકમ તો એ એમ્પિયર મીટર સ્ક્વેર છે. ધ્રુવમાનનો એકમ એમ્પિયર મીટર છે, જ્યારે ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ધ્રુવમાનનો એકમ એમ્પિયર મીટર, ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર. ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર m0 L2 T0 A1. નાનું પારિમાણિક સૂત્ર m0 L1 T0 A1. સોલેનોઇડનું ધ્રુવમાન. તો સોલેનોઇડનું ધ્રુવમાન PS એટલે ms/2L, જ્યાં ms છે એ સોલેનોઇડનું
ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ n આંટાવાળું સોલેનોઇડ હોય n આંટાવાળા સોલેનોઇડ માટે ms ની વેલ્યુ આવે NIA. એક જ આંટો હોય તો IA અને n આંટા હોય તો NIA. એટલે PS ની વેલ્યુ હવે આ ms/2l એમાં NIA મૂકી દઉં તો NIA/2l. પણ n/2l એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે PS બરાબર સ્મોલ NIA થાય, જ્યાં સ્મોલ n એટલે n/2l એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. બરાબર. તો PS નું સૂત્ર NIA થાય અને આમ ms/2l થાય. હવે જુઓ, આ ગજીય ચુંબક છે. n અને s. હવે એના બે ટુકડા કરવામાં આવે. આની લંબાઈ 2l છે. તો જો અક્ષને સમાંતર આપણે બે ટુકડા કરીએ તો પહેલા એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી m બરાબર p × 2l. તો હવે બે ટુકડા કરીએ અક્ષને સમાંતર, તો ધ્યાન આપજો, જ્યારે બી કોઈ તમારું ધ્રુવમાન છે એ ધ્રુવમાન કોના કારણે હોય, તો કોઈ પણ ગજિયા ચુંબકનું ધ્રુવનું આડછેદ જો ચેન્જ થાય ને તો એનું ધ્રુવમાન ચેન્જ થાય. બરાબર. એટલે અહીંયા એના બે ટુકડા કરશું તો નવું ધ્રુવમાન p' એ p/2 થશે, પણ એની લંબાઈ બદલાશે નહીં, કારણ કે બે ટુકડા છે એ 2l લંબાઈના જ થશે, પણ એનો આડછેદ છે ધારો કે અહીંયા હું તમને રેડ પેનથી બતાવું કે ભાઈ એક ટુકડો આવડો થશે ટૂંકમાં અહીંથી આમ. બરાબર. આ એક ટુકડો થયો અને આ એક બીજો ટુકડો થયો. તો આ બંને ટુકડાની લંબાઈ તો 2l ની 2l જ રહેવાની છે, પણ એના ધ્રુવમાન છે એ p' એટલે p/2 થશે. તો એના કારણે એનું નવું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m' બરાબર p' × 2l'. પણ p' એટલે p/2 અને 2l એટલે 2l, 2l' એટલે 2l જ. તો p × 2l/2 એટલે કે m/2. તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય. બરાબર. હવે અક્ષને સમાંતર 5 ટુકડા કરીએ, એટલે 6 ટુકડા કરીએ, તો વ્યાપક રીતે અક્ષને સમાંતર n ટુકડા કરતા તો શું થશે? p' બરાબર p/n, પણ 2l' બરાબર 2l જ થાય, એટલે m' બરાબર p' × 2l', એટલે કે p/n × 2l, એટલે કે m/n. બરાબર. હવે અક્ષને લંબ રૂપે બે ટુકડા કરતા તો શું થશે?
અક્ષને લંબ રૂપે હું બે ટુકડા કરું એટલે આ ગજીયો ચુંબક છે. હવે હું એના બે ટુકડા કરું છું અહીંથી, તો એનું ધ્રુવમાન છે એ નહીં ચેન્જ થાય કારણ કે એનું આડછેદ ધ્રુવ બદલાતું નથી. પણ પહેલાંની લંબાઈ એની હતી 2L. તો હવે એના બે ટુકડા કરશું તો દરેક ટુકડો છે એ L લંબાઈનું થશે. બરાબર. હવે બે ટુકડા કરીએ તો આ છેડો S થાય, આ છેડો N થાય, એટલે આ N ને S, બીજો ટુકડો બી એવી જ રીતે N ને S, એની લંબાઈ બી L ની L જ રહેશે. તો અહીંયા P ડેશ બરાબર P છે પણ 2L ડેશ બરાબર L થાય છે કારણ કે આ નવા ગજિયા ચુંબકની આ લંબાઈ છે એ આખા ચુંબકની લંબાઈ 2L ડેશ કહી શકાય, એટલે 2L ડેશ બરાબર L થાય છે. તો હવે M ડેશ બરાબર શું થશે? P ડેશ ઇન્ટુ 2L ડેશ, એટલે કે P ઇન્ટુ L, એટલે P ઇન્ટુ 2L બાય 2, એટલે કે M બાય 2. તો અહીંયા બી ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થશે. હવે અક્ષને લંબ રૂપે સમાન લંબાઈના n ટુકડા કરતા તો એવા કેસમાં બી P ડેશ બરાબર P થશે પણ 2L ડેશ બરાબર 2L અપોન N થશે. તો હવે નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ડેશ બરાબર P ડેશ ઇન્ટુ 2L ડેશ, એટલે P ડેશ એટલે P અને 2L ડેશ એટલે 2L બાય N. તો આ થશે M અપોન N. બરાબર. હવે સપોઝ હું એમ કહું કે ભાઈ આ ગજિયો ચુંબક છે, એની લંબાઈ 2L છે, ધ્રુવમાન P છે. બરાબર. તો હવે હું એના આવી રીતે 4 ટુકડા કરું છું. તો એમાંથી એક ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ડેશ કેટલું? તો એક ટુકડા માટે આપણે એના 4 ટુકડા કર્યા. તો 4 ટુકડા કર્યા એનો મતલબ શું થાય કે એક ટુકડા માટે P ડેશ એની વેલ્યુ P બાય 2 થાય કારણ કે અહીંયા આડછેદ અડધું થાય છે. બરાબર. અને લંબાઈ બી અડધી થાય છે, એટલે એક ટુકડાની નવી લંબાઈ 2L ડેશ એ જૂની લંબાઈ 2L કરતાં અડધી થાય, 2L બાય 2. તો હવે એક ટુકડાની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ડેશ એટલે P ડેશ નવું ધ્રુવમાન ગુણાકારમાં નવી લંબાઈ. તો નવું ધ્રુવમાન P બાય 2, નવી લંબાઈ 2L બાય 2. તો આને P ઇન્ટુ 2L અપોન 4, પણ P ઇન્ટુ 2L એટલે ઓરિજિનલ જે ગજિયો ચુંબક હતી એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M, તો M બાય 4, એટલે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બાય 4 થશે. હવે હું એમ કહું કે લંબાઈને લંબ n ટુકડા કરીએ અને લંબાઈને લંબ રૂપે m ટુકડા અને અક્ષને સમાંતર n ટુકડા કરતા તો P ડેશ એટલે અક્ષને સમાંતર n ટુકડા કર્યા છે એટલે P ડેશ બરાબર P બાય n થાય અને લંબાઈને લંબરૂપે m ટુકડા કર્યા છે એટલે 2L ડેશ બરાબર 2L અપોન n થાય, m થાય. બરાબર. તો m
ડેશ બરાબર પી ડેશ ઇન્ટુ 12 ડેશ એટલે પી બાય એન ઇન્ટુ 12 બાય એમ. તો નવું ધ્રુવમાન આપણે પી ઇન્ટુ 12 એને આપણે સ્મોલ એમ ટુકડા માટે વાપર્યું છે, એટલે પી ઇન્ટુ 12 ને આપણે કેપિટલ એમ કહીએ તો એમ ઇન્ટુ એમ એન થાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે થશે. હજુ એક કેસ ડિસ્કસ કરીએ. હું એમ કહું કે ગજિયો ચુંબક છે આખો, એ આવી રીતે છે. બરાબર, આ ગજિયો ચુંબક છે. હવે હું એના 4 ટુકડા કરું છું, એટલે ટોટલ 8 ટુકડા કરું છું. એક કટ કરું છું હું એને આવી રીતે, અહીંથી હું એને આમ કટ કરું, એ ગજિયા ચુંબકને વચ્ચેથી કાપી નાખું આવી રીતે. બરાબર, પછી એક એને હવે હું કટ કરું આવી રીતે, અહીંથી આમ કટ કરું, અને હજુ એક ત્રીજો કટ મારું, એ આમ મારું. ખ્યાલ આવ્યો? હવે હું એક ટુકડો એમાંથી કાઢી લઉં, આવો. તો આની લંબાઈ છે એ કેટલી થશે? તો કે ઓરિજિનલ લંબાઈ 2L હતી, ઓરિજિનલ લંબાઈ 2L હતી, એ ઓરિજિનલ લંબાઈનું આ અડધી લંબાઈ થાય છે, એટલે આ લંબાઈ L થશે. હવે ઓરિજિનલ ધ્રુવમાન P હતું, તો અહીંયા આ પીની જગ્યાએ એનું આડછેદ છે તે આટલું ચોથા ભાગનું થઈ જશે. ધ્યાન આપો, અહીંથી આટલો પોર્શન જ ચોથા ભાગનો થશે, એક જ ચોરસ. તો એ ચોથા ભાગનું થશે, એટલે એનું પી ડેશ બરાબર P/4 થશે, અને 12 ડેશ બરાબર 2L/2 થશે.
એટલે કે L થશે. તો હવે એક ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ડેશ એટલે p ડેશ ઇન્ટુ 2l ડેશ એટલે કે p/4 ઇન્ટુ 2l/2 એટલે p ઇન્ટુ 2l અપોન 8 એટલે કે m/8 આવી રીતે થાય. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. તો જ્યારે પણ તમારું ચુંબકીય ધ્રુવનું આડછેદ કટ થતું હોય, એ આડછેદ જેટલામાં ભાગનું થાય ને એટલામાં ભાગનું ધ્રુવમાન થાય, અને લંબાઈ કટ થતી હોય, લંબાઈ ટૂંકી થઈ જતી હોય, તો લંબાઈ અડધી થતી હોય તો l/2 લેવાનું, તો 2l/2 લેવાનું. લંબાઈ ચોથા ભાગની થતી તો 2l/4 લેવાનું. લંબાઈ 10મા ભાગની થતી હોય તો 2l/10 લેવાનું. ને પછી p ઇન્ટુ 2l ને એમ કહેવાનું, તો એમ અપોન ઓટોમેટિકલી એની રીતે કેટલામાં ભાગનું ધ્રુવમાન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે તે આપણને ખબર પડી જાય. એટલે આ એક આપણે કન્સેપ્ટ સમજવાનો હતો. આ ટાઈપના દાખલાઓ હવે કોઈ બી આવે તો તમને આવડે. ક્લિયર? નેક્સ્ટ. બે ચુંબકીય ધ્રુવો વચ્ચે ઉદ્ભવતું આકર્ષી કે અપાકર્ષી બળ. તો એ સૂત્ર છે F બરાબર μ0/4π P1 P2 અપોન r². સપોઝ હું એમ કહું કે એક ચુંબકીય ધ્રુવ છે n, એનું ધ્રુવમાન અહીંયા P1 છે, અહીંયા એક બીજો ચુંબકીય ધ્રુવ છે એ બી n છે, એનું ધ્રુવમાન P2 છે, અને આ ધ્રુવમાનથી એના સેન્ટરથી આ સેન્ટર વચ્ચેનું અંતર r છે. તો આપણે ઉપરનું સૂત્ર એપ્લાય થાય. હવે એનની જગ્યાએ જો s હોય, યાદ રાખજો, એનની જગ્યાએ જો s હોય, n માટે p ધન લેવાય અને s ધ્રુવ માટે p ઋણ લેવાય. એટલે જો અહીંયા s ધ્રુવ હોત તો P2 માઇનસ લેત, તો જવાબ આપણો માઇનસ આવે. બળ ધન આવે એનો મતલબ એવો થાય કે અપાકર્ષી બળ લાગે છે. F ધન હોય એટલે અપાકર્ષી બળ, અને F ઋણ હોય તો એનો મતલબ આકર્ષી બળ. બરાબર. આ સેમ કન્સેપ્ટ છે. બે વિદ્યુતભાર હોય Q1 ને Q2, એમની વચ્ચેનું અંતર r છે. તો આપણે શું કહીએ? F બરાબર 1/4πε0 Q1 Q2/r². હવે 1/ε0 ની જગ્યાએ હંમેશા μ0 લખાય. એટલે 1/ε0 ની જગ્યાએ μ0 થઈ ગયું એટલે μ0 અંશમાં જતું રહ્યું એટલે μ0/4π થયું. Q1 Q2 ની જગ્યાએ P1 P2 આવે એટલે P1 P2 r². હવે બે વિદ્યુતભાર ધન હોય તો Q1 ને Q2 ની કિંમત ધન મુકાય તો બળ આપણને ધન મળે, મતલબ બે ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો એવી રીતે બે નોર્થ પોલ વચ્ચે અપાકર્ષણ થાય અને બે સાઉથ પોલ વચ્ચે અપાકર્ષણ થાય. હવે એક ધન વિદ્યુતભાર હોય ને એક ઋણ વિદ્યુતભાર હોય તો Q1 ની કિંમત ધન મૂકી તો Q2 ઋણ મૂક્યું, તો જવાબ તમારો બળનું મૂલ્ય ઋણ આવે. બળનું મૂલ્ય ઋણ આવે એટલે બે વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. તો એવી જ રીતે એક નોર્થ પોલ હોય ને એક સાઉથ પોલ હોય તો નોર્થ પોલ માટે P1 ધન મૂકો તો સાઉથ પોલ બીજો ગણીએ તો એ P2 છે એ ઋણ મૂકો એટલે આપણો જવાબ ઋણ આવે. તો ઋણ બળ છે એ હંમેશા આકર્ષી બળ દર્શાવે, ધન બળ છે એ હંમેશા અપાકર્ષી બળ દર્શાવે. ક્લિયર થઈ ગયું? હવે એક એનો સ્પેશિયલ કેસ છે. સમાન અક્ષ પર એકબીજાથી
x અંતરે રહેલા બે નાના ગજિયા ચુંબકો વચ્ચે બે સમાન અક્ષ પર એકબીજાથી x અંતરે રહેલા બે નાના ગજિયા ચુંબકો વચ્ચે લાગતા ચુંબકીય બળનું મૂલ્ય. હવે સપોઝ હું એમ કહું કે ભાઈ બે નાના ગજિયા ચુંબક છે, એની અક્ષ એક જ છે. બરાબર, આ એક આખો દાખલો જ છે, પણ આપણે એને સૂત્ર તરીકે યાદ રાખશું તો સીધું જ તમને કામમાં આવશે. તો આના કેન્દ્રથી આના કેન્દ્ર વચ્ચેનું અંતર સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ x છે. બરાબર, એક ગજિયા ચુંબકની લંબાઈ 2l1 છે, બીજા ગજિયા ચુંબકની લંબાઈ 2l2 છે, પણ બંને ગજિયા ચુંબકો છે એની લંબાઈ x ઇઝ વેરી ગ્રેટર ધેન l1 પણ છે અને x ઇઝ વેરી ગ્રેટર ધેન l2 પણ છે. એટલે કે નાના ગજિયા ચુંબકની લંબાઈ ખૂબ નાની છે અને બે ગજિયા ચુંબક વચ્ચેનું અંતર એ લંબાઈની કમ્પેરિઝનમાં ખૂબ મોટું છે. તો એવા કેસમાં આ બે ગજિયા ચુંબક વચ્ચે લાગતું બળ F એ 3μ0 m1 m2 અપોન 2π(x)² થાય. બરાબર, એટલે કે F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x⁴ થાય. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. MCQમાં આ ડાયરેક્ટ F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x² થાય એવું પૂછાય છે. પછી x⁻r હોય તો r બરાબર -4 થાય. F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x⁻p લખ્યું હોય તો p બરાબર +4 થાય. આવું કંઈ બી એને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બનાવી શકે. પણ આપણે એટલું યાદ રાખશું કે બે નાના ગજિયા ચુંબકો એક જ અક્ષ પર આવેલા હોય, એમના કેન્દ્રથી બીજા ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર x હોય કે r હોય કે કંઈ બી હોય તો F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x². r હોય તો F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². આવું થાય. મેઇન આપણે આ યાદ રાખશું. ક્લિયર? આ એક આખો લાંબો દાખલો જ છે, પણ એ લાંબો દાખલો પૂછાવાની જગ્યાએ સીધો જ જો આપણને જવાબ યાદ હોય તો એ આપણે ત્યારે નીટની એક્ઝામમાં ગણવા નહીં બેસીએ. ડાયરેક્ટ આ યાદ રાખશું કે બે નાના ગજિયા ચુંબક વચ્ચે જે બળ લાગે એ 3μ0 m1 m2 2π(x²) થાય, અથવા તો F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x² થાય. આ ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએ આવે છે, ઘણી બધી બુકમાં છે. હવે ગજિયા ચુંબકના કેન્દ્રથી અક્ષ પર r અંતરે આવેલા બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર. આ કેન્દ્રથી r અંતર છે. ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે, એનું ધ્રુવમાન p છે અને એની લંબાઈ 2l છે અને m બરાબર p × 2l છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, તો આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર b
બી સદિશ સદિશ સ્વરૂપમાં કહીએ તો બરાબર μ0/4 ઇન્ટુ 2m/r² - l² ઇન્ટુ r એટલે 2mr અપોન r² - l² આ બી અક્ષ બરાબર. જો r ઇઝ વેરી ગ્રેટર ધેન l હોય તો r² કમ્પેરિઝનમાં l² અવગણી શકાય, એટલે છેદમાં rનો 4 ઘાત થાય, અંશના એક r સાથે એ કેન્સલ થાય, અને અહીંયા br સદિશ અક્ષમાં એની જે દિશા આવે ને એ દિશા m∧ની દિશામાં આવે. m∧ની દિશા એટલે કે s થી n તરફ. તો આ br એટલે μ0/4 2m/r નો ઘન આવું થાય. m∧ની દિશા s થી n તરફ. ગજિયા ચુંબક ના કેન્દ્રથી વિષુવરેખા પર r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. હવે ગજિયો ચુંબક તો એનો જ છે, સપોઝ એમ આપણે કહીએ, પણ આ એની વિષુવરેખા છે. વિષુવરેખા પર r અંતર, એના કેન્દ્રથી r અંતર છે આ. એનું ધ્રુવમાન p છે. તો તેના માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર તો બી સદિશ r વિષુવરેખા માટે -μ0/4 m/r² + l² 3/2. -μ0/4 m/r² + l² 3/2 m∧. હવે m∧ની દિશા s થી n તરફ, પણ -m∧ની દિશા એ n થી s તરફ થાય. એટલે અહીંયા -m∧ની દિશા n થી s તરફ. હવે આ દિશા અહીંયા આપણે જો r ઇઝ વેરી ગ્રેટર ધેન l હોય તો બી સદિશ r બરાબર -μ0/4 m/r² + l² 3/2. એમાં એલની કિંમત 0 મૂકો, કારણ કે r²ની કમ્પેરિઝનમાં l છે એ ખૂબ નાનું પદ છે, એટલે એને અવગણી શકાય. તો r² 3/2 એમાં 2 2 કેન્સલ થાય, એટલે rનો ઘન થાય. એટલે આ m/r નો ઘન આવે. બરાબર.
એમ કેરેટ. જો અહીંયા સદિશ બતાવીએ તો આ બી સદિશ બતાવી દઈએ. ક્લિયર? હવે આને જરા હું તમને દિશાની અંદર કન્સેપ્ટ વાઇઝ સમજાવી દઉં. એક વખત ધ્યાન આપજો, પરફેક્ટ તમને આઈડિયા આવી જશે. હું એમ કહું કે ભાઈ આ ગજીય ચુંબક છે, આ એનો એન ધ્રુવ છે, આ એનો એસ ધ્રુવ છે, આ એની અક્ષ છે, અને એના સેન્ટરમાંથી આ વિષુવરેખા છે. બરાબર. હવે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા એ એનમાંથી બહાર નીકળે, એટલે અહીંથી આમ બહાર નીકળે, એ આમ જાય અને અહીંથી આમ દાખલ થાય. બરાબર. એટલે ચુંબકની અંદરના વિસ્તારમાં એની દિશા અક્ષ પર કેવી હોય તો કે એસથી એન તરફની હોય. અહીંયા જુઓ, એસથી એન તરફની આ તીર મારેલું છે. અહીંથી ક્ષેત્રરેખા નીકળે એટલે અહીંયા બી અક્ષ પરનું બિંદુ આપણે લઈએ, અહીંથી આમ કરીને આમ દૂરથી જાય તો અહીંયા બી લઈએ, હજુ આમ દૂરથી ક્ષેત્રરેખા નીકળે તો અહીંયા લઈએ, તો આ દિશા બી કેવી થઈ? એસથી એન તરફની થઈ. અહીંનું બિંદુ લઈએ તો અહીંયા દાખલ થાય છે એટલે અહીંયા બી એસથી એન તરફની લઈ, એટલે આખા અક્ષ પર હવે ધારો કે હજુ આપણે આમ કરીને આવડું વર્તુળ આમ કરીને મોટું બનાવીએ તો અહીંથી આમ દાખલ થાય, હજુ એનાથી મોટું બનાવીએ તો હજુ અહીંથી આમ દાખલ થાય. એટલે આખા અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઈએ આપણે, અહીંનું 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 ગમે તે બિંદુ લઈએ તો એ તમામ બિંદુ માટે એની દિશા એ એસથી એન તરફની હોય. એમ સદિશની દિશા અક્ષ માટે કઈ હોય? એસથી એન તરફની હોય. ખ્યાલ આવી ગયો? એટલે મેં અહીંયા એમ કેરેટની દિશા એસથી એન તરફ, એમ કેરેટનું સૂત્ર છે, બી સદિશનું સૂત્રમાં છેલ્લે એમ કેરેટ આવે છે, પણ પ્લસ એમ કેરેટ આવે છે, એટલે એની દિશા એસથી એન હોય. એ બિંદુ ગમે ત્યાં હોય અક્ષ પર, ચુંબકની બહારની બાજુએ, આગળ હોય, પાછળ હોય, કે ચુંબકની અક્ષ પર ગમે ત્યાં હોય, દરેક બિંદુએ, અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એસથી એન તરફ હોય. આ ક્લિયર રાખજો. હવે વાત આવી વિષુવરેખાની. તો આ એની વિષુવરેખા છે. વિષુવરેખા પરનું સપોઝ આ બિંદુ લઈએ આપણે, તો હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, એટલે અહીંયા આમ હોય, અહીંયા આમ હોય, અહીંયા આમ હોય, તો અહીંયા આમ હોય. આ દિશા બ્લેક કલરથી બતાવું. આ દિશા અહીંયા છે, વિષુ પરનું બિંદુ હોય તો આમ આવશે, અહીંયા બિંદુ લઈએ તો એ આમ આવશે. બરાબર. અહીંથી હું એક ક્ષેત્રરેખા લઉં, આમ કરીને આમ લઉં, આમ સપોઝ આમથી આમ, તો અહીંયા લઈએ તો હવે એનમાંથી બહાર નીકળે એટલે એસમાં દાખલ થાય તો અહીંયા બી એની દિશા આમ આવશે. તો આ દિશા કઈ થઈ? તો કે આ નોર્થથી સાઉથ થઈ, આ નોર્થથી સાઉથ થઈ, આ નોર્થથી સાઉથ થઈ, આ નોર્થથી સાઉથ થઈ. ખ્યાલ આવી ગયો? તો આપણે હમણાં જ લખ્યું અહીંયા માઇનસ એમ કેરેટની દિશા એનથી એસ તરફ, એટલે કે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ તરફ, અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એસથી એન તરફ. એટલે દિશામાં તમને જ્યારે કોઈ બી વખત કન્ફ્યુઝન થાય તો ત્યારે તમારે એક ચુંબક ડ્રો કરી લેવાનો, અને એ ડ્રો કરીને એમાં તમે બતાવી દેશો ને એટલે ઓલરેડી તમને આઈડિયા આવી જશે. બરાબર. તમારે શું કરવાનું? એક જ આવી રીતે ચુંબક બતાવવાનું, કોઈ બી એનને એક બાજુ એસ બતાવી દેવાનું, આમ અક્ષ બતાવવાની, અને અહીંથી એક ક્ષેત્રરેખા આમ કરી અને આમ ડ્રો કરવાની. બરાબર. અક્ષ પરની વાત આવે ને એટલે અક્ષ પરના કોઈ બિંદુએ આમ તીર મારવાનું, એટલે અક્ષ પરના બિંદુએ આ દિશા કઈ થઈ? તો કે આ એસથી એન તરફ થઈ કે નહીં? આમ. બરાબર. અક્ષ પર અહીંયા લઈએ તો એસથી એન, અહીંયા લઈએ તો એસથી એન. વિષુવરેખા માટે હવે એનથી આમ લઈને આમ સ્પર્શક ડ્રો કરીએ તો આ એનથી એસ, એટલે વિષુવરેખા પરના કોઈ બિંદુએ અહીંથી આપણે આમ લઈએ તો બી અહીંયા આમ આવશે, અહીંથી આમ લઈએ તો બી અહીંયા આમ આવશે. તો વિષુવરેખા પર કોઈ બી બિંદુએ એનથી એસ તરફ અને અક્ષ પર એસથી એન તરફ. એ કન્સેપ્ટ વાઇઝ ડ્રો કરીને બી તમે સમજી લો, કન્ફ્યુઝનમાં મુકાવ તો યાદ જ રહી જતું હોય તો કોઈ ક્વેશ્ચન નથી. બરાબર. બીજી રીતે યાદ રાખો તો આમ પણ રાખી શકાય કે અક્ષના સૂત્રમાં એમ કેરેટ આવે, એમ કેરેટ આવે એટલે એસથી એન. વિષુવરેખાના સૂત્રમાં માઇનસ એમ કેરેટ આવે, માઇનસ એમ કેરેટ આવે એટલે એનથી એસ. આમ યાદ રાખો તો પણ ચાલશે.
પણ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કામની વસ્તુ. ક્લિયર? આટલું તમે ડ્રો કરી નાખજો એટલે તમને આઈડિયા આવી જશે કન્સેપ્ટ વાઇઝ. ખ્યાલ આવી ગયો?